जी आपનું નામ? રાવજીભાઈ ઉદયસિંહ પરમાર। જી શું ઘટના ઘટી? આ ગાડી મવધા બાજુથી ડાકોર બાજુ આવતી હતી અને વાડા સ્ટેન્ડ પર સંયોત રોડનો ક્રોસ કરતા ત્યાંથી એને કંટ્રોલ ગુમાવ્યો એટલે ગાડી ત્રોસી થઈ ગઈ અને આખી ગાડી ત્રોસીને તો એ બહુ પૂરમાં આવતી હતી એટલે ત્રોસી થઈ ગઈ અને સીધો સામો ઉદયસિંહનો ગલ્લો હતો એ ગલ્લામાં ઠોકાઈને બધું ભાગી અને 5 માળને પણ નીચે કચરી કાઢ્યા। એ લોકોને દવાખાનામાં લઈ ગયા છે અને ગાડીવાળા છે તે બે નાસી ગયા। ગાડી પૂરપાટ સ્પીડે આવતી? હા, બહુ સ્પીડમાં, કમસે કમ 100 મીટરથી તો એને ઢળીને સીધી આ ગલ્લામાં ઠોકાઈ। કેટલા વાગ્યાની આ ઘટના? બપોરના અરસામાં બન્યું। હાલ ઘાયલોને ક્યાં લઈ ગયા? અત્યારે તો દવાખાનામાં રેફરલ હોસ્પિટલ ડાકોર ખાતે ખસેડ્યા છે, ત્યાંથી આગળ લઈ જાય તો ખબર નહીં। જી આપનું નામ? વિષ્ણુભાઈ લક્ષ્મણભાઈ। જી શું ઘટના ઘટી? મવધા તરફથી ગાડી આવતી હતી, પૂરપાટ ઝડપે અંદર ઘૂસી ગઈ। કેટલા લોકોને વાગ્યા? 5 જણ જેવાને ઈજા થઈ છે। હાલ ઈજાગ્રસ્તોને ક્યાં લઈ જવામાં આવે છે? સરકારી રેફરલ હોસ્પિટલ ડાકોર। ગાડી આશરે કેટલી સ્પીડ પર આવતી હશે? એ તો અંદાજે કહી ના શકાય। પૂરપાટ સ્પીડે હતી? હા, પૂરપાટ સ્પીડે। ગાડીની ચાલકો અંદર હયાત હતા, હાજર હતા? હા, એ છોડીને ભાગી ગયા સાહેબ। કેટલા લોકો હતા? 2 જણ જેવા હતા। કોણ કોણ હતું? એક છોકરો ને એક છોકરી હતા। આશરે ઉંમર વર્ષ કઈ ખબર પડે? ના, આશરે તો ફૂગતું હોય। ભાઈ યાર, બહુ તમને બહુ ઉતાવળ છે ભાઈ। આપણા કોમના પડીકા હોય એ બધા તો લઈ લો। હા।